નમસ્કાર. બહુ બધી ક્વેરીઝ એવી આવતી હોય છે કે લો ઓફ એટ્રેક્શન ફોલો કરું છું, મેનિફેસ્ટેશન કરું છું, પણ નેગેટિવ વિચારો દૂર નથી જતા. નેગેટિવ વિચારો દૂર કેવી રીતે થશે? નેગેટિવ વિચારો હંમેશા આવ્યા કરવાનું કારણ શું છે? સિમ્પલ લોજિક છે. જ્યાં આપણું ફોકસ હશે ત્યાં આપણી એનર્જી હશે, ને જ્યાં આપણી એનર્જી હશે એ વસ્તુ આપણી જોડે થશે. તો અગર તમારા માઇન્ડમાં કન્ટિન્યુઅસ નેગેટિવિટી છે તો તમારું ફોકસ નેગેટિવિટી પર છે ને તમારી એનર્જી બી ત્યાં જ યુઝ થશે. અને કન્ટિન્યુઅસ નેગેટિવિટી કયા કારણે હોય? વોટ યુ કન્ઝ્યુમ, તમે એના ઉપર ધ્યાન રાખો. સોશિયલ મીડિયા, ટીવી, ન્યૂઝપેપર જે પણ ઉઠાવો નેગેટિવિટીથી ભરપૂર હોય છે. તો એમાં તમે ફિલ્ટ્રેશન સ્ટાર્ટ કરો. જે વસ્તુમાં નેગેટિવિટી કે બઢાઈ ચઢાઈની વાતો છે એ વસ્તુને ઇગ્નોર કરો. સ્ટાર્ટ ડુઈંગ પોઝિટિવ, સારી વસ્તુઓ જોવાનું શરૂ કરો. સારી વસ્તુઓ પર કોન્સન્ટ્રેશન કરો. સારા સારા પોડકાસ્ટ સાંભળો, થોડું સ્પિરિચ્યુઅલિટી સાંભળો. અગર તમે આ બધું કરશો અને થોડું નેગેટિવિટી હટાવતા જશો તો ઓટોમેટિક તમારું માઇન્ડ સ્પિરિચ્યુઅલિટી તરફ જશે અને પોઝિટિવિટી તમારા જીવનમાં આવશે. અને એ પછી બી નેગેટિવ આવશે. હું એવું નથી કહેતી કે બિલકુલ નેગેટિવ થોટ્સ નહીં આવે, પણ તમે અવેર થશો કે હા, આ નેગેટિવ થોટ આવ્યો છે, મારે આના ઉપર નથી વિચારવાનું. અને અગર નેગેટિવ થોટ આવી ગયો તો જસ્ટ સે કેન્સલ અને રિપ્લેસ ઇટ વિથ પોઝિટિવ. સપોઝ એકદમ ઓલ ઓફ સડન શાંતિથી બેઠા છો ને કોઈ નેગેટિવ થોટ આવ્યો કે એક્સિડન્ટ થઈ ગયો કે વોટ એવર, ધેન યુ વિલ બી અવેર કે ના, મારે આ થોટમાં ડીપ નથી જવાનું. યુ હેવ ટુ જસ્ટ સે કેન્સલ અને એને રિપ્લેસ કરવાનું છે પોઝિટિવ થોટ કે હું એકદમ સેફ છું. આઈ એમ લિવિંગ ઇન અ સેફ વર્લ્ડ એન્ડ સેફ સોસાયટી. સિમ્પલ. આ અવેરનેસ તમારામાં આવશે, પણ ક્યારે? જ્યારે તમે નેગેટિવિટીથી દૂર જશો. આજથી જ તમે તમારો ચેક રાખો. એ ચેક અને એ કંટ્રોલ તમારે પોતે જ રાખવો પડશે કે તમે સોશિયલ મીડિયા પર શું જુઓ છો, ટીવીમાં શું જુઓ છો કે ન્યૂઝમાં શું જુઓ છો. અગર આમાં નેગેટિવિટી છે, ક્રાઇમ સિરીઝ છે, વેબ સિરીઝમાં બી અગર તમે આજકાલની વેબ સિરીઝ ભરપૂર ક્રાઇમથી ભરેલી હોય છે, એક્શન ને ધડાધડ. અગર તમે આ કન્ઝ્યુમ કરી રહ્યા છો તો તમારા માઇન્ડમાં નેગેટિવિટી જ આવવાની છે. રિપ્લેસ ઇટ વિથ પોઝિટિવિટી. કોમેડી જુઓ, સ્પિરિચ્યુઅલિટી જુઓ, સારા પોઝિટિવ પોડકાસ્ટ જુઓ. આ બધાથી રિપ્લેસ કરો. આ રિપ્લેસ કરશો તો ઓટોમેટિક તમારામાં પોઝિટિવિટી આવશે. થોડું મેડિટેશન સ્ટાર્ટ કરો. મેડિટેશન ઇઝ વોટ? શાંતિથી એકાંતમાં બેસો અને ઓબ્ઝર્વ યોર બ્રીધિંગ. તમારા શ્વાસને ઓબ્ઝર્વ કરો. ઇન્હેલ એન્ડ એક્સેલ. અગર તમે આના ઉપર 5 મિનિટ બી કોન્સન્ટ્રેશન કર્યું તો યુ વિલ ફીલ ગુડ. તો ધીરે ધીરે આ વસ્તુને વધારતા જાઓ. આવા નાના એક્શન્સથી જ પોઝિટિવિટી તમારામાં આવશે. અને પોઝિટિવિટી જેમ જેમ આવતી જશે એમ તમારા થોટ્સ ચેન્જ થતા જશે, તમારું ફોકસ ચેન્જ થશે અને ત્યાં તમારી એનર્જી સારી જગ્યાએ લાગશે અને તમારા જીવનમાં સારા પરિવર્તનો આવતા જશે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.